ભારતી આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર। તુવેતાળ વિશે વીવી વઘાસિયા પર આકરા પ્રહારો। અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ગોલા ઉત્સવ યોજવામાં આવ્યો। સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાણી। બાલભવન ખાતે કવિશ્રી રમેશ પારેખની પુણ્યતિથિ ઉજવાઈ। અમરેલીમાં યોજાઈ કોંગ્રેસની કારોબારી બેઠક। અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવેલ, જેમાં એઆઈસીસીના મહામંત્રી રાજીવજી સાતવની રાહદારી હેઠળ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, માજી સાંસદ વીરજીભાઈ ઠુમર, માજી સાંસદ ઠાકરશીભાઈ મેતાલિયા, અમરીશભાઈ ડેર, બાવકુભાઈ રામ, ઝવેરભાઈ, અલકાબેન ગોંડલિયા, જીવી કાકડિયા, કોકિલાબેન કાકડિયા સહિતના આગેવાનો તેમજ યુથ કોંગ્રેસના પરેશભાઈ ભુવા, એનઆઈસીયુઆઈ કેતનભાઈ ખુમાણ સહિતની હાજરી જોવા મળી હતી। પરેશભાઈ તેમજ વીરજીભાઈ ઠુમરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ઉખેડી કાઢી ફેંકવાની હાકલ કરી હતી। સભા પૂર્ણ થયા બાદ રાજીવજી સાતવે નમો હિન્દુસ્તાન ન્યૂઝના ખાસ ઇન્ટરવ્યુ આપ્યું હતું। આજના આપણા મુખ્યમંત્રીનું સ્વાગતને આપણે સૌ જાણીએ। સોમાભાઈ ગાંડાભાઈ માજી સાંસદ નું સ્વાગત કરશે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીરજીભાઈ ઠુમર સાહેબ, માજી મંત્રી શ્રી ધીરુભાઈ દુધવાળા સાહેબ, માજી ધારાસભ્યો શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, પ્રતાપભાઈ વરુ, હનુબાબા દોરાજીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી જેનીબેન ઠુમર આપણે ત્યાં ઉપસ્થિત નથી, પણ તેમનો પણ આ કારોબારી મીટિંગમાં શુભેચ્છા સંદેશ આપેલ છે। આપણા અમરેલીના લોકલાડીલા કવિ રમેશ પારેખ એની પુણ્યતિથિ છે, પણ એ હું તો માનું છું મર્યાદા નથી, એ અમર થઈ ગયા છે અને જે અમર કવિને આપણે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર કવિ શ્રી રમેશભાઈ પરેખને લાખ લાખ સલામ માને છે। ની ચૂંટણી જીતવા માટે આપણે ભેગા થયા છે। 2017ની ચૂંટણી જો જીતીશું નહીં તો જિંદગીમાં કંઈ કામ આવશે નહીં। તો આપણે વિનંતી કરું છું કે જેમ જિલ્લા પંચાયતમાં હું એક તાલુકે ફર્યો તો અને જિલ્લા પંચાયત કબજે કરી છે, સૌરાષ્ટ્રમાં મોટા ભાગની જિલ્લા પંચાયત આપણે કબજે કરી છે, તો સૌરાષ્ટ્રની જે 52-54 સીટો છે વિધાનસભાની, એમાંની 5 સીટો આ જિલ્લાની છે। તો આ જિલ્લાની 5 સીટો તમારા શિરે છે ને, જિલ્લાની 5 સીટો જ્યારે વીરજીભાઈ ને પરેશભાઈ જેવા અહીંયા હોય તો મને વિશ્વાસ છે કે આ 5 સીટો આપણે જીતીને પ્રદેશને આપીશું અને આપણા પ્રભારી જેમ પંજાબમાં સરકાર લાયા એમ અહીંયા પણ સરકાર લાવશે એવી મને પૂરી ખાતરી છે। એમ ભાઈ શ્રી રાજીવજીને સાથે કાલે મુલાકાત થઈ, મારે અમુક કલાકો એમની સાથે રહેવાનું થયું। તરત જ મને ખ્યાલ આવી ગયો કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભાઈ શ્રી રાજીવજી જેવા બાહોશ અને વિચક્ષણ અને તીક્ષ્ણ બુદ્ધિશાળી વ્યક્તિ પ્રભારી તરીકે મળ્યા છે। ટિકિટ વાંચુઓના મનમાં કે કોંગ્રેસના કોઈ કાર્યકરના મનમાં એમ હોય કે હું માખણ મારીને કંઈક લઈ આવીશ તો એ વાતમાં માલ નથી। જે ધરતીની વાત છે એને જ મહત્વ રાજીવજી આપવાના છે। હમણાં જ પ્રમુખશ્રીએ કીધું એમ ભાજપ સામે લડવાનું છે। આ લડાઈ કાંઈ નાની સૂની લડાઈ નથી। મસલ્સ પાવર, મની પાવર અને લડાઈ છે એટલા માટે અત્યારથી જો લડવાની તેવર હોય ને તો જ આપણે આજે નક્કી કરવાનું છે કે ભાજપ સામે લડવું કે નહીં। પદાધિકારીઓ
તાલુકા કોંગ્રેસ સમિતિના બધા જ માનની પ્રમુખશ્રીઓ અને પદાધિકારીઓ, સમસ્ત કોંગ્રેસ પરિવારના અમરેલી જિલ્લાના લગભગ બધાય તાલુકામાંથી ઉપસ્થિત મારા પરિવારજનો, માફ કરજો, નામ લેવાની પ્રણાલી એ કાર્યક્રમમાં આપણી ચર્ચાના સમયને ક્યાંય ખાય, એટલે હવે પછીના દરેક કાર્યક્રમથી એક નવી શરૂઆત કરીએ. આપણા મુખ્ય મહેમાન અને પ્રમુખ શ્રી અને સન્માનની મંચને સંબોધીને જો કાર્યક્રમને શરૂ કરીએ તો આપણે સૌ સાથે મળી અને આપણા વિચારોને આગળ લઈ જઈ શકીએ. मैं पिछले 1-1.5 घंटे से ये जो अपना प्रोग्राम है आपके साथ का संवाद है, इसके बारे में मैं 1-1.5 घंटे से मैं आप सबसे देख रहा हूँ, आप सबसे यहाँ पर मैं रूबरू हो रहा हूँ. मुझे बड़ी खुशी है कि इस राज्य के प्रथम मुख्यमंत्री मेहता साहब की इस भूमि में आप सबके साथ दूसरी बार रूबरू होने का मौका मुझे मिला. 2012 में भी जो इलेक्शंस थे उसमें भी मैं परेश भाई के क्षेत्र में आया था, तब मैं राष्ट्रीय अध्यक्ष था और परेश भाई के प्रचार के लिए भी आने का मुझे मौका मिला. आज जब हम आप सबके बीच में बैठे हैं तो मैं आप सबको इस बात की बधाई देना चाह रहा हूँ. बधाई इस बात की कि 1-1.5 साल पहले जब नगर पंचायत के चुनाव हुए, जिला पंचायत के चुनाव हुए, अमरेली में कांग्रेस का तिरंगा लहराया और उसका पूरा श्रेय अगर किसी को है तो यहाँ पर बैठे हुए आप सबको ये श्रेय है. आपने इसमें बहुत मेहनत की. सर, ये आपकी गुजरात की जो विजिट है अभी आने वाले विधानसभा के लिए, इस आपने देखा, आप गुजरात पूरा घूम रहे हैं, तो क्या ये विधानसभा में फिर से कांग्रेस दोबारा आएगी गुजरात? अगर आप देखेंगे तो पिछले 20-22 सालों से गुजरात में कांग्रेस विपक्ष में है. 2012 को ही कांग्रेस यहाँ पर सत्ता में आ सकती थी, ऐसा माहौल था. करीब 35 से ज़्यादा सीटों पर हम 4-5 हज़ार से कम वोटों से हारे हैं और कांग्रेस का जो वोट शेयर है वो हर वक्त लगभग वही सेम रहा है. यानी कांग्रेस एक पूरी ताकत से, कांग्रेस एक अच्छा विकल्प के रूप में गुजरात में हर वक्त थी. और अगर हम देखेंगे जो 5 राज्यों के चुनाव भी हुए, वहाँ पर जो पहले सरकार थी उसके खिलाफ ही लोगों ने ट्रेंड दिया है, लोगों ने वोट दिया है. और जिस प्रकार से पिछले 2007 को 2012 को भाजपा ने जो जो वादे किए थे उसमें से कोई भी वादा ये पूरा नहीं कर पाए. खेडूतों के बारे में जो इनके वादे थे, उन्होंने कहा था कि किसान जो अनाज तैयार करेगा उसको ये भाव देंगे, कोई भाव दे नहीं पाए. खेडूत जिस प्रकार से बीमा की समस्या से परेशान है, अगर अपने अमरेली और इस एरिया की बात करें तो नीलगाय की वजह से जो तकलीफ खेडूतों को हो रही है उस बारे में कोई सोल्यूशन सरकार द्वारा निकल नहीं रहा. जिस प्रकार से खेडूतों को मदद करने की बात थी, कोई मदद राज्य सरकार द्वारा नहीं हो रही है. अगर युवाओं की आप बात करेंगे तो युवाओं को रोज़गार के कोई अवसर नहीं मिल रहे हैं. डीमोनेटाइजेशन के बाद जो रोज़गार थे वो रोज़गार भी घट गए. आज पूरी तरह से महिला परेशान है. यहाँ तक भी अगर देखेंगे कि जय जवान जय किसान लाल बहादुर शास्त्री जी कहते थे, आज किसान परेशान है. जवान को भी जिस प्रकार से सम्मान मिलना चाहिए, पाकिस्तान हो या जिस प्रकार से चीन इस देश के ऊपर हावी हो रहा है, कहीं ना कहीं ये पूरा केंद्र सरकार और राज्य सरकार का फेल्योर है. और इसीलिए जो वादे 2007 और 2012 में भारतीय जनता पार्टी ने किए उसमें से एक भी वादा ये पूरा नहीं कर पाए. अगर कुछ ये कर पाए हैं तो नए नए वादे कर रहे हैं और पुराने वादे भूल जाओ, ये इनका एजेंडा है. और उसी दिशा में अगर आप देखेंगे तो अमरेली में आज बड़ा सम्मेलन हुआ. कार्यकर्ता पूरी तरह से चार्ज है, नेता पूरी तरह से एक साथ मिलकर काम करने के लिए तैयार है. और जो माहौल बनते जा रहा है, हर बूथ जितवाना, और सिर्फ जितवाना नहीं तो 150 सीटों पर भाजपा का डिपॉजिट जाए, ये एजेंडा लेकर हम चले हैं. आने वाले समय में सरकार के खिलाफ तो आवाज़ उठाएंगे ही. जिस प्रकार से पंजाब में भारतीय जनता पार्टी सिर्फ 3 जगह पर जीती है, मुझे लगता है 8-10 जगह 15 जगह से ज़्यादा भारतीय जनता पार्टी जीतेगी नहीं गुजरात में. और वही एजेंडा लेकर आदरणीय राहुल जी की
नेतृत्व पे मार्गदर्शन में अशोक गहलोत जी और हम सभी नेता यहाँ पर काम को लगे हैं। सर, आपने एंटी इनकम्बेंसी की बात की अभी आपने कि जहाँ जो सरकार थी उसकी अगेंस्ट में वोटिंग हुआ, तो क्या यूपी में आपने जो सरकार थी उसके साथ वो पार्टी के साथ गठबंधन करना आपको भारी पड़ा? देखिए, यूपी में हम सरकार में ही नहीं थे, इसलिए वो जो जनादेश था वो अखिलेश यादव जी के खिलाफ वाला जनादेश था, पहली बात। और दूसरा जो सबसे बड़ी बात है कि आपको मुख्यमंत्री बदलना पड़ा। आपका जो बदला हुआ मुख्यमंत्री वो भी डिलीवर कर नहीं पा रहा है। आज खेडूत, महिला, युवा ये सभी गुजरात में परेशान हैं। और ये सिर्फ अमरेली की बात नहीं है, मैं जिस जिस जिलों में गया हूँ, जामनगर गया हूँ, राजकोट गया हूँ, द्वारिका, देवभूमि द्वारिका में, ये सभी जगह पर यही बात हो रही है। और इससे जो दिख रहा है तो गुजरात में हम 2/3 बहुमत से ज़्यादा जीतेंगे और आने वाले समय में इस देश में कांग्रेस सरकार लाने की दिशा में की ये शुरुआत होगी। सर, लोकतंत्र में अगर हमको जनादेश चाहिए तो जनता को साथ लेना बहुत जरूरी होता है। जैसे आप सरकार की बात कर रहे हैं कि सरकार पूरी तरह फेल्योर है, बट जनता क्यों नहीं बोल रही है? आपके साथ जनता क्यों नहीं जुड़ रही? जनता तो ज़रूर बोलेगी। आप जब ये चुनाव होंगे उस चुनाव के नतीजों के बाद देखेंगे कि जनता साइलेंटली बात करेगी और वो जो बैलेट है वो बैलेट से जनता बात करेगी। तो क्या है 2017 में गुजराती में अगर बोल रहे हैं कांग्रेस आवे छे? कांग्रेस 2017 में भी आवे छे और कांग्रेस देश में 2019 में भी आवे छे। सर, एक खुलासा कर दीजिए, जो अफवाहें है शंकर सिंह वाघेला जी को लेके, क्या कहेंगे उसके बारे में? शंकर सिंह बापू जी से मेरी खुद बात हुई है, अशोक गहलोत जी की बात हुई है और उन्होंने बड़ा क्लियरली कहा है कि वो आने वाले 2017 की जो चुनाव है ये चुनाव में कांग्रेस को जिताना चाहते हैं, कांग्रेस की जीत हो, यहाँ पर कांग्रेस की सरकार बने। और मेरी खुद शंकर सिंह बापू जी से बात हुई है, अशोक गहलोत जी की बात हुई है और जो हम सब की बात हुई है उसके अनुसार 2017 में कांग्रेस की सरकार यहाँ पर आए, इस दिशा में सभी नेता लगे हैं। खुद बापू ने भी यही कहा है कि वो सरकार लाना चाह रहे हैं, कांग्रेस की सरकार आए, पूरी बहुमत से वो सरकार आए। मुख्यमंत्री कौन बनाना है, कैसे बनाना है, ये बात सरकार आने के बाद तय होगी। यही बापूजी से मेरी भी बात हुई है और सभी नेताओं की बात हुई है। અમરેલી ગિરધરભાઈ પ્રાણી સંગ્રહાલય બાલ ભવન ખાતે કવિ રમેશ પારેખની યાદમાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો। કવિઓ તેમજ ગઝલ ગાયકો, નાટ્ય કલાકારોએ રંગત જમાવી હતી। કવિ રમેશભાઈ પારેખ તે માનનારો વર્ગ આજે બાલ ભવન ખાતે ઉમટી પડ્યો હતો। કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મહેતાએ કર્યું હતું। તેમજ કાર્યક્રમમાં મોટાભાઈ સંત, નિલેશભાઈ પાઠક, હર્ષદભાઈ ચંદારાણા, ડોક્ટર રાજીવભાઈ સાહેબ, સંજયભાઈ ઘાટૈયા, રાજેશભાઈ માધવાણી સહિત હાજરી આપી હતી। નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલના તંત્રી રાજેશભાઈ માધવાણીએ સુંદર ગઝલની રજૂઆત કરી મંત્રમુગ્ધ બધાને કર્યા હતા। બધા મિત્રોને મળવા બેસી ગયા, તેમને વિનંતી કરી અહીંયા આગળ આવે રવિન્દ્રભાઈ ગોર અને બાલ ભવનના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠક સાહેબને આંદોલન રજા એટલે ચાલુ છે કરીએ છીએ એક સરસ મજાનું સ્ટેજ પૂરું પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। સંગ્રહાલય, બાલ ભવન, જિલ્લા લોક કલ્યાણ કેન્દ્ર બધા જ યુનિટો છે બાલ ઉત્થાનના કાર્ય કરે છે। આપ જાણો છો રમેશ પારેખ વિશે કશું કહેવું એ ઘણી બધી વિચારશૈલી અને શબ્દો પણ એમની માટે ઓછા પડે એવું વ્યક્તિત્વ જે અમરેલીને સાંભળ્યું હતું। આપણા રજે રજમાં અનેકમાં લોહીના દૂધમાં રમેશ વસે છે। એ સાક્ષાત્કાર આજે આપણે બધા અહીંયા પધાર્યા છો એની પ્રસ્તુતિ બતાવે છે કે એમના તરફ કેટલી બધી લાગણી છે। આમ તો સરપણે ઉખાણું પણ અમારે એની હારીનું હક પણ થયું નથી, 1.5 દિવસે નથી થયો। 1.5 દિવસમાં માત્ર રમેશભાઈની કંઈક આપણે કંઈક જુદો કાર્યક્રમ એને સંભાળના રૂપે કરીએ અને પરેશભાઈએ વાત કરી કે આ ક્રિયાંકી તો આપણે તો મહિનાઓની તૈયારી જોઈએ, પણ અમારા મિત્રોએ એ પડકાર ઝીલી લીધો કે એકાદ પ્રવેશ કરીએ 10-15 મિનિટનો અને પછીનો એ સગપણ જે દેવો અહીંયા આવ્યા છે
એ સગપણ જે છે ગોમતીની સાથે કેવી રીતનું કરે છે એ હવે પછી ભાવ તો જેને બહુ રસ જાગે આખું સગપણ એક ઉખાણું આમ તો નાટક આશિષ દેસાઈને બહુ સરસ રીતે ભજવેલું છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. દૂર દૂરથી આપ સૌ સાહેબો અહીં પધાર્યા. દૂર દૂરથી સાહેબો અહીં પધાર્યા. ધન્યવાદ યાતો સદગુણ આપે માન વધાર્યા. ધન્યવાદ યાતો સદગુણ આપે માન વધાર્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ બાઈ ગોમતી અહીં માંડતી સડપણ ના સરવાળા. બાઈ ગોમતી અહીં માંડતી સડપણ ના સરવાળા. માણસને એ અડે અડે ત્યાં હાથ થાય છે કાળા. માણસને એ અડે અડે ત્યાં હાથ થાય છે કાળા. નાણા ના પલ્લામાં માણસ જોખાતો તોળાતો. નાણા ના પલ્લામાં માણસ જોખાતો તોળાતો. નાણા ના બદલામાં માણસ જીવતર વેચી ખાતો. નાણા ના બદલામાં માણસ જીવતર વેચી ખાતો. માણસ જીવતર સપનું લેણા દેણી અંજર નાણું. માણસ જીવતર સપનું લેણા દેણી જીવતર નાણું. તેના આટા પાટા ઉર્ફે સગપણ એક ઉખાણું. ભાઈ સગપણ એક ઉખાણું. ભાઈ સગપણ એક ઉખાણું. ભાઈ થૈયા થૈયા થઈ. ઓમ મારું માતમ ઓમ ઓમ છું બ્રહ્મા ઓમ ઓમ મારું માતમ દોમ દોમ. મેં આખી આ સૃષ્ટિ સર્જી એમાં સર્જ્યું પાણી. મેં આખી આ સૃષ્ટિ સર્જી એમાં સર્જ્યું પાણી. જળ સર્જા ને ચેતન સર્જા એમાં ઈને ધાણી. ઓછું બ્રહ્મા ઓમ ઓમ મારું માતમ દોમ દોમ. ઓછું બ્રહ્મા ઓમ ઓમ મારું માતમ દોમ દોમ. બધી રમેશ વિશે સ્ફૂર્તિ બની ગઈ. મહેનત તો કરતા જ હશે પણ એને આપણે રસ્તો આપ્યો. ફરી એક વખત સોશિયલ મીડિયાનો, ઇલેક્ટ્રોનિક મીડિયાનો, પ્રિન્ટ મીડિયાનો કોઈનું નામ લેતા નહીં લેતા ખૂબ ખૂબ આભાર. હજી આપણે આપણા અમરેલી નગરની સ્વ પ્રતિભાઓને માણવાની છે. તેની મને દર્દ હતી. કયા સ્વરૂપે આ દેવદૂત અહીંયા આવ્યા છે તે જાણતો નથી. ઉમેશને હૃદય ઉમેશ આનંદના ગીતો પર કેટલી સરળતાથી કહી શકતો હતો. એને માટે આ પંક્તિઓ રમેશ કે મદનો રેલો થઈ ગયા દિવસો. મદનો રેલો થઈ ગયા દિવસો. ક્ષણો કપૂરના દીવા થઈ ગયા. ક્ષણો કપૂરના દીવા થઈ ગયા. મદનો રેલો થઈ ગયા દિવસો. ક્ષણો કપૂરના દીવા થઈ ગયા. એ તો આશુ છે આપણા માનવતા નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કવિ મનોહર ત્રિવેદી આવવાના હતા. પણ મને કે મારે એવો પગ પાક્યો છે કે હું પલંગની નીચે પગ મૂકી નથી શકતો. તો ત્યાં સુધી કેવી રીતે આવું? અને રમેશભાઈ કે આપણે યુથ યુવક મહોત્સવમાં ભાગ લઈએ ત્યારે અહીંયા બડે બાપા રમજાન શાહ નૂર શાહ બડે બાપા વિશે મેં આખો લેખ કરેલો છે. અને એમણે કીધું કે તમે અમારી મેડી વાપરો પણ તમે આ સંગીતનું આ ને કરો. એટલે બડે બાપાની મેડી આખી ધમધમતી હોય પ્રવૃત્તિ. એમાં રમેશ પારેખ હોય, હર્ષદભાઈ હોય, હું છેલભાઈ હોય, વિરાણી સાહેબ હોય. આમ અમરેલીના ઢગલો કલાકાર ઇકબાલ મોતીવાલા. કોણ વરસાદનું કચ્છે છે, કોણ છાટાં નિરખે ઠઠારા, કોણ જાણે રહેલાની
હરિ આવ્યા તળેટીમાં ચરણ વિના ચરણ રૂપે હરિ આવ્યા તળેટીમાં અધર વિના મધુર ગીતો સરી આવ્યા તળેટીમાં હૃદય કરતા મન મંદિર સુરો શ્વાસના સાદી હૃદય કરતા મન મંદિર સુરો શ્વાસના સાદી શિખર પર્યાગના દીવા શિખર પર્યાગના દીવા કરી આવ્યા તળેટીમાં ચરણ વિના ચરણ રૂપે હરિ આવ્યા તળેટીમાં વગડે થશે નિધન વિચારી ઘંટજી આવ્યા સોનલમાં એક સોનલ વરસે કંચન વર્ણો ઝલઝલ સોનલમાં એક સોનલ વરસે કંચન વર્ણો ઝલઝલ ખીલ સમીરે કલકા મારી છલકી પડી ચલા ચલા ખીલ સમીરે કલકા મારી છલકી પડતી ચલા 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 સોનલમાં એક સોનલ વરસે કંચન વર્ણો ઝલઝલ અંબલી નવજીવન હોસ્પિટલ સિનિયર સિટીઝન પાર્કમાં સુંદર અને ભવ્ય ગોલા તેમજ આઈસ કેન્ડીના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બહોળી સંખ્યામાં જનતાએ ભાગ લીધો હતો. ગોલા મહોત્સવમાં કોંગ્રેસના આગેવાનો પરેશભાઈ ધાનાણી, શરદભાઈ ધાનાણી, અલકાબેન ગોંડલિયા, લલિતભાઈ ઠુમર, પંકજભાઈ કાનાબા સહિતના મહાનુભાવો હાજરી આપી હતી અને ભૂલકાઓએ ગોળા તેમજ આઈસ કેન્ડીની લિજ્જત માણવા હતી તેમજ સાથે અન્ય રમતો પણ રમીને સિનિયર સિટીઝન પાર્કની રંગતમાં વધારો કર્યો હતો. एक मिनट चलो फोटो बोलो बेटा
પરેશભાઈ ગોલાવાલે ભાઈ આની કરવી આવને એટલે આ મશીને ભાઈ નું ધ્યાન રાખજો ભાઈ. એ ડીશ બનાવો પીકુભાઈ અમરેલી શહેર કોંગ્રેસ, અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ સમસ્ત અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા આઈસ ફેસ્ટિવલનું આયોજન નવજીવન જનરલ હોસ્પિટલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કરવામાં આવેલું હતું અને આમાં અમરેલીના તમામ બાળકોએ હોંશે ભાગ લીધો છે. સાથે સાથે બુઝુર્ગો અને વાલીઓએ પણ ઘણો હોંશેથી સાથ અને સહકાર પણ અમને દીધો છે અને બધા ગોલા અને કેન્ડીની બાળકો ખૂબ સરસ મજાની મજા માણી રહ્યા છે, તેથી અમને પણ ખૂબ જ આનંદ થાય છે. જિલ્લા કોંગ્રેસ, અમરેલી શહેર કોંગ્રેસ અને અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા અમરેલી શહેરના મહિલાઓ, વડીલો અને બાળકો માટે આઈસ ફેસ્ટિવલનું આયોજન કરેલ અને અહીંયા 5000 જેટલી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને બાળકોને સારામાં સારી ક્વોલિટીના ગોલા અને સારામાં સારી ક્વોલિટીની કેન્ડીનું વિતરણ અમારા એઆઈસીસીના મહામંત્રી આવેલા રાજીવજી સાતવ અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી અને અમારા નગરપાલિકાના પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં વિતરણ કરેલ છે અને એક ગરમીમાં લોકોને ઠંડીનો અહેસાસ કરાવેલ છે અને લોકોને ખૂબ જ ઉત્સાહભેર ખુદ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ગોલા બનાવી અને પીરસતા હતા. એ અલૌકિક આનંદ બધાએ લીધો છે. અમરેલી શહેર કોંગ્રેસ પરિવાર, અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર વતી આજે ગોલા યુથ ફેસ્ટિવલનો કાર્યક્રમનો સિનિયર સિટીઝન પાર્ક ખાતે આયોજન કરવામાં આવેલું હતું. નાના બાળકો તેમજ વડીલો સાથે આજે ગોલા વિતરણ અને આઈસ કેન્ડીનું વિતરણ કરવામાં આવેલું હતું. આમાં શહેર કોંગ્રેસ પરિવાર વતી તમામે સહકાર આપ્યો તે બદલ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી બધાનો આભારી લાગણી વ્યક્ત કરું છું. અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉનાળાની ઉજવણીનો આજે ગોલા મહોત્સવ સિનિયર સિટીઝન પાર્કમાં આયોજિત કર્યો છે. સમસ્ત અમરેલી નગરના બધા જ વાલા ભૂલકાઓને વિનામૂલ્યે ગોલા અને બરફની કેન્ડીની મોજ મસ્તી માટે થઈને નોતરું કાઢ્યું છે. મને આનંદ છે કે આજે સમસ્ત અમરેલી શહેરના વાલા ભૂલકાઓ આ ઉનાળાના ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે, ગોલા મહોત્સવનો વિનામૂલ્યે લાભ લઈ રહ્યા છે અને એમાંય સિનિયર સિટીઝન લોકો પણ જોડાણા છે. ત્યારે મને લાગે છે કે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિનો આ નવતર પ્રયોગ આગામી દિવસની અંદર આ ગરમી ભગાવવા માટે, પોતાના બાળપણને યાદ કરાવવા માટે સુંદર પ્રસંગ બનીને રહેશે અને ભૂલકાઓ એનો ભારે મોટી સંખ્યામાં લાભ લેશે.
ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા બની ચૂકેલા પરેશભાઈ ધાનાણી આગામી વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં તો કોંગ્રેસને બેઠી કરવા કટિબદ્ધ છે, ત્યારે તેમણે બૂથ લેવલની જવાબદારીઓ સંભાળે છે. ભાજપને કૌરવ ગણાવીને પોતાની ટીમને પાંડવ ગણાવીને મહાભારતનું યુદ્ધ છેડવાની હાકલ કરી હતી. તેમની ટીમને ખાલી ફોકસ અને અમરેલી બેઠક પર કરવાનું કહ્યું છે અને ભાજપ સરકારના જૂઠાણાઓને જનતા સુધી લઈ જવા માટે કટિબદ્ધ થવા કહ્યું છે. સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓ તો ભરપૂર સહારો તેમજ તાલુકે ગામડે કેમ્પિંગ ચલાવીને 5 બેઠક મેળવવાની અપીલ કરી હતી. અમરેલીના આંગણે જ્યારે આપણા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવ માનની સાંસદ અમારા માર્ગદર્શક આદરણીય રાજીવ સાતવજી આવી રહ્યા છે, ત્યારે આપ સૌ વતી એને અમરવેલીના આંગણે હૃદયપૂર્વક આવકારું. આપણી આ વિસ્તૃત કારોબારી મંથનનો કાર્યક્રમ અને મંથનના કાર્યક્રમમાંથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ અમરેલીની ભૂમિ છે એ અમૃત કાઢી અને ગુજરાતની પ્રજાને પાહે 2017ની ચૂંટણીઓમાં ગુજરાતને ફરી પાછું આઝાદ કરાવશે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની ભૂમિ અને એમાંય રમેશ પારેખ સુપ્રસિદ્ધ કવિ, આજના દિવસે એમને યાદ કરવા પડે. સવારમાં ઉઠતા જ મને સ્મરણ થયું અને 4 શબ્દો લખ્યા કે રમતા પારેવડાને જોઈ રમેશ પારેખ તમે મને યાદ આવ્યા. રમતા પારેવડાને જોઈ રમેશ પારેખ તમે યાદ આવ્યા. આ ભૂમિની વિશેષતા છે. અમરેલીએ હંમેશા આગવું નેતૃત્વ આપ્યું છે. આજ અમરેલી જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારીની અંદર થોડાક મુદ્દાઓ મારે આપના ધ્યાન ઉપર મૂકવા જ, અને એમાં જો આ કોંગ્રેસ પરિવારના અહીંયા બેઠેલા દરેક વ્યક્તિનું સમર્થન મળે તો એને લઈ અને મિશન 2017ની શરૂઆત એનો પાયો આજના દિવસે નાખવો. આજે ગુજરાતની અંદર વિતેલા વર્ષોમાં આ બહુમતીના જોરે ભાન પૂરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણી આઝાદીને છીનવી ભય ઉભો કરી 18 વર્ષ ઉપર અત્યાચાર કરી અને ભયના ઓથાર નીચે રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર હંમેશા ભાજપ રચતી આવી. આ ભયના ઓથારમાંથી ગુજરાતને આઝાદ કરાવવા મારા યુવાન મિત્રો છે ને એ આગેવાની લે એવી મારે એમને પણ વિનંતી કરવી. કોંગ્રેસનો મંચ છે. આ 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આ હિન્દુસ્તાનને આઝાદ કરાયું અને આઝાદીનો મૂળ મંત્ર હતો આપણે કણબી મટી અને કોંગ્રેસી બન્યા, કોળી મટી અને કોંગ્રેસી બન્યા, કાઠી મટી અને કોંગ્રેસી બન્યા, કડવા મટી અને કોંગ્રેસી બન્યા, બક્ષીપંચ મટી અને કોંગ્રેસી બન્યા, દલિત મટી અને કોંગ્રેસી બન્યા, લઘુમતી મટી અને કોંગ્રેસી બન્યા. કોંગ્રેસ એ આઝાદીનો મંત્ર છે. જ્યાં સુધી આપણે જ્ઞાતિ જાતિ ભાષા ધર્મના વાડાઓમાં વેચાયેલા હતા ને આ અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. પૂજ્ય ગાંધી અને સરદારની ભૂમિએ ગુરુ મંત્ર આપ્યો. જ્ઞાતિ જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના વાડાઓમાંથી આપણને સૌને કોંગ્રેસી બનાવ્યા, આપણને સૌને ભારતીય બનાવ્યા અને ખંભે ખંભો મેળવીને જ્યારે નારો આપ્યો ને કે અંગ્રેજો ભારત છોડો, અમારે આઝાદી જોઈ છીએ, 200 વર્ષનું શાસન ચપટી વગાડતા જ છે ને એ અંગ્રેજોએ ભારતને છોડવું પડ્યું. આપણને સૌને આઝાદીનો શ્વાસ મળ્યો. અહીંયા કોંગ્રેસ પરિવાર બેઠો, મને ગર્વ છે તમારા સૌ ઉપર. આપણે સૌ શરૂઆત કરીએ કે ભાઈ તું કેવો છો? તો હું કણબી નથી, કાઠી નથી, કોળી નથી,
કડવો નથી, હું કોંગ્રેસી છું, આટલું ગર્વથી કહેતા શીખશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર મિશન 17માં આપણે ફરી પાછું ગુજરાતને આઝાદ કરાવીશું. આ ભાજપની સરકાર 18 વર્ણ ઉપર અત્યાચાર કરી રહી. પહેલા મુસલમાનને માર્યા, પટેલને પીટા, દલિતોને દબડાવ્યા, આયર ભાઈઓએ ધોકા ખાવા પડ્યા, માલધારીઓએ માર ખાધો. હવે કોનો વારો? હવે કોનો વારો? જો આપણે કોંગ્રેસી નહીં બનીએ ને તો વારા પછી વારો, મેં પછી ગારો, કોઈ બાકી રહેવાનું નથી. આ ભાજપ વાળા બધાને મારી મારીને ખોખરા કરી દેશે. એટલે મારે આપ સૌને વિનંતી કરવી કે આપણે સૌએ 18 વર્ણે લાગણીના તાતને જોડી અને ગુજરાતને આઝાદ કરાવવાની શરૂઆત અમરેલીના આંગણેથી કરવી પડશે. અત્યાચાર ગુજારે અને ભારતને માથું સરહદથી ઝૂકી જાય એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ત્યારે આવતા દિવસોમાં આપણે અમરેલીના આંગણેથી ભારત સ્વાભિમાન સંમેલનના કાર્યક્રમની રૂપરેખા ઘડશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે કદાચ સરહદે નહીં જઈએ ને તો સરહદે લડતા આપણી સુરક્ષા કરતા સૈનિકો, એના પરિવારજનોને આપણે એક હૂફ બની અને ઊભા રહીશું અને એક ભારત સ્વાભિમાન સંમેલનની શરૂઆત અમરેલીના આંગણેથી થાય એવી કોંગ્રેસ પરિવારને વિનંતી કરું છું. કરશું કે નહીં? 3 મુદ્દાઓ રહ્યા. એવી જ અમારી NSUIની ટીમ અહીંયા બેઠી. જે દેશની સંસ્કૃતિમાં માં સરસ્વતીની પૂજા થતી હતી, એ દેશની સંસ્કૃતિમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે રાજની ગાદી સંભાળી, દેશની ગાદી સંભાળી, જ્યાં સરસ્વતીના મંદિર હતા ત્યાં પૂજાની બદલે માં સરસ્વતીનો વેપાર થાય એવી દયનીય પરિસ્થિતિ, શિક્ષણ જગતની પરિસ્થિતિ, શિક્ષણનું વેપારીકરણ, શિક્ષણનું ખાનગીકરણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અને આજ ગામડાના ગરીબના ઘરમાં જન્મેલું કોઈ બાળક એ હવે ડોક્ટર કે એન્જિનિયર નહીં થઈ શકે. આની સામે કોંગ્રેસ પાર્ટીએ મજબૂત અવાજ ઉભો કરવો પડશે. હમણાં જ ફી નિર્ધારણ કાયદો પસાર કર્યો, મોટા મોટા ભાષણ કર્યા, પ્રચાર કર્યા, જાહેરાતો કરી, પણ મિત્રો હું આપના મારફત અમરેલીના લોકોને કહેવા માંગુ છું કે આ ફી નિર્ધારણ કાયદાથી એને વાલીઓને રાહત નહીં, 15,000 રૂપિયાની કરતા વધુ ફી લેનારી સમગ્ર ગુજરાતમાં માત્ર 3-4% સ્કૂલ કોલેજો છે. 4% થી વધુ નહીં. પણ આ ફી નિર્ધારણ કાયદાની પાછળ એને એ ફી વધારવાનું ભૂત જીવતું કર્યું અને જે 95% શાળાઓ 15,000 કરતા ઓછી ફી લેતી હતી, આવતા દિવસોમાં 15,000 સુધી ફી વસૂલ કરવાનો એને અધિકાર આપવાનું ષડયંત્ર એ આ ફી નિર્ધારણ કાયદો છે. ત્યારે આપણી માં સરસ્વતીની સાધના માટે આવતા દિવસોમાં શિક્ષણની સમસ્યાઓને વાચા આપવા, નવી પેઢીને શિક્ષિત થવા માટે પૂરતી પ્રાથમિકતા પ્રાપ્ત થાય એના માટે આ અમરવેલીની ભૂમિ કે જ્યાં સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા ફરજિયાત શિક્ષણનો પાયલોટ પ્રોજેક્ટ 1897માં ચાલુ થયો હતો, ત્યાં સરસ્વતી સાધના સંમેલનની શરૂઆત NSUIના કાર્યકર્તાઓ મારફત થાય અને સમગ્ર કોંગ્રેસ પરિવાર એને ટેકો આપે એવી હું આ સભા સમક્ષ દરખાસ્ત રજૂ કરું. સરકાર રોજગાર મેળાના નામે નવયુવાનોને એના સ્વમાનને ઠેસ પહોંચાડી રહી છે. ત્યારે આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો ગુજરાતનો કોઈ યુવાન એ બેરોજગાર નહીં રહે. કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી તો મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી બિલથી ગામડાના માણસને ગામડામાં રોજગારનો અધિકાર આપ્યો હતો. હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, યુવાનોની સરકાર બનશે. યુવાનોને જેને કામ કરવું છે, પરસેવો પાડવો છે, એને કામનો અધિકાર આપવા ગુજરાત કોંગ્રેસ આગળ વધી રહી. અને જો ગુજરાત કોંગ્રેસ એને કામ નહીં આપી શકે ને તો બેરોજગારી ભથ્થું આપવા માટે આવતા દિવસોમાં પ્રદેશના ચૂંટણી ઢંઢેરામાં આપ સૌની
ચર્ચા વિચારણા અને માર્ગદર્શનથી આપણે આગળ વધવાના છીએ ત્યારે કે બેરોજગાર યુવાનો રોજગાર નહીં મળવાના કારણે પરસેવો પાડવો જ, પણ રોજગાર દર દર ભટકતા ન મળે ને સ્વમાનનો રોટલો ખાનારો માણસ કોઈને મોઢું દેખાડી શકતો નથી. અને એટલે જ ગુજરાતની અંદર આજે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ખેડૂતને પરસેવો પાડવો જ, એને પૂરતો ભાવ મળે નહીં, સસ્તું ખાતર વીજળી કે બિયારણ મળે નહીં, અપૂરતો વરસાદ થાય, રોજ પૂરનો ત્રાસ, અને પરસેવાની કમાણી બજારમાં જાય ને તો પાણીના ભાવે લૂંટાય. અને એટલે ખેડૂતે એના સીગા પીસા ભેગા ન થાય ને વરનો હામો છેડો લાવવા વ્યાજકવાદીઓની જાળમાં ફસાય અને જમીન માફિયાઓ માં સમાન જમીન લૂંટી જાય ને ત્યારે ખેડૂતના દીકરાએ આત્મહત્યા કરવી પડે. આવી ગંભીર સ્થિતિની અંદર ગુજરાતના યુવાનોને રોજગારી મળે અને એ રોજગારીના સંદેશમાં સમર્થન આપનારા અમરેલી જિલ્લાના તમામ બેરોજગાર યુવાનોને મારા યુવક કોંગ્રેસના સાથીઓ એનું રજીસ્ટ્રેશન કરે અને અમારું ગામ ભાજપના રાજમાં થયું બેરોજગારીનું ધામ. હવે આવશે અમારી સરકાર, હવે આવશે અમારી સરકાર, કામ લાવશે અમારે દ્વાર, કામ આપણા ગામના દરવાજા સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે બેરોજગાર યુવાનોને જાગૃત કરવા, સંગઠિત કરવા અને આ રોજગાર વિરોધી સરકાર એને સબક શીખવાડવા માટે જો આપણે સૌ કટિબદ્ધ બનશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન 2017 ની અંદર ફરી પાછું આપણું ગુજરાત આઝાદ થાય. યુવક કોંગ્રેસના સાથીઓ બેરોજગારી રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ ગામડાઓથી લઈ અને ગાંધીનગર સુધી શરૂ કરે અને એમાં સમસ્ત કોંગ્રેસ પરિવાર સંપૂર્ણ ટેકો આપશે. આ વાત સાથે આપનું સમર્થન છે? અમરેલીમાં આજરોજ બ્રાહ્મણ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા બ્રાહ્મણ સોસાયટી તેમજ રેલવે સ્ટેશન સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પરેશભાઈ ધાનાણી, પીપી સોજિત્રા સાહેબ, જેપી સોજિત્રા, શરદભાઈ ધાનાણી, અલકાબેન ગોંડલિયા તેમજ એ જ વિસ્તારના હરપાલભાઈ ધાદલ, ભાવનાબેન, સમીરભાઈ જાની તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ ખાસ હાજરી આપી હતી. જો મારું બધી માન આખી પબ્લિક આખું જસીપરા રાજી થયું. કેટલા કેવા આવ્યા કે આવો રોડ અમને કરી દો, પણ બધાની લિમિટ હોય ને. આખા ગામમાં માને નહીં પડ્યું કે પહેલી આજી લ્યો અમારા સભ્ય આખો પટ્ટો આવી જાય. આજરોજ બ્રાહ્મણ સોસાયટી વોટર વર્ક્સથી રેલવે ફાટક સુધી સીસી ટ્રીમિક્સ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત માનનીય પરેશભાઈ ધાનાણી, પીપી સોજિત્રા સાહેબ, જેપી સોજિત્રા સાહેબ, શરદભાઈ ધાનાણી, આ વિસ્તારના સદસ્ય ભાઈ હરપાલભાઈ ધાધલ, ભાવનાબેન, સમીરભાઈ જાની, અમારા કારોબારી ચેરમેન સંદીપભાઈ ધાનાણી તથા તમામ નગરપાલિકાના આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ આ વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા. અને વહેલામાં વહેલી તકે આ રોડ સરસ ક્વોલિટી વાઇઝ બને અને લોકોને જે બહુ અસંખ્ય પીડા સહન કરવી પડી છે એનો ટૂંક સમયમાં અંત આવશે. જિલ્લા કારોબારી બેઠકમાં વિરજીભાઈ ઠુમરે ભાજપના કૃષિ મંત્રી વીવી વઘાસિયા પર હરિયાણાથી તુવેરની દાળ લાવીને ગુજરાતમાં વેચવાનો ખુલ્લો આક્ષેપ લગાવ્યો હતો અને ભાજપને જૂઠાણા ફેલાવનારી સરકાર ગણાવી હતી. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાંથી નાબૂદ થશે અને ફરી કોંગ્રેસનું શાસન આવશે તેવી બાહેધરી સાથે તેજાબી વક્તવ્ય આપ્યું હતું. ભાજપ પરના પ્રહારો તો જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ વળતો જવાબ આપ્યો હતો. કોંગ્રેસના ગમે તેટલા ધંપછડા કરે પણ જનતા બધું જ જાણે છે અને સત્તા લાલચામાં માટે પાગલ બનેલા કોંગ્રેસને જનતા કોઈ દિવસ સાથ નહીં આપે. ઉપાધ્યક્ષ રાજીવજી પણ ગુજરાતની મુલાકાત લઈ થોડા સમય પહેલા અહીંના બધા જ પ્રશ્નો સાંભળીને પણ ગયા છે. કોંગ્રેસ તો જાગી જ, કોંગ્રેસ હંમેશા જાગતી રહી પણ છે, પણ લોકોને ગુમરાહ કરીને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી સત્તા સ્થાને આવી છે તેનો હવે લોકોને પણ વસવસો થઈ રહ્યો છે.
से अनेक कार्यक्रमों કર્યા છે। मैं राजीव जी को एक कहना चाहूंगा कि आज तक कांग्रेस ने जो कार्यक्रम किया है इसमें अमरेली जिला गुजरात में नंबर 1 कार्यक्रम करने में आगे है और कोई भी ऐसा कार्यक्रम नहीं होगा जो अमरेली जिले में नहीं हुआ। લોકોનો પણ થનગનાટ મારી પહેલાના ઘણા વક્તાઓએ ઘણી બધી વાતો કરી છે, એ વાતોને સમર્થન પણ હું આપું છું અને એ વાતની સાથે હું પણ કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે લોકો ઓળખી ગયા છે। કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને કરતૂતો લોકો સુધી પહોંચાડવા માટેની હજુ પણ વધારે મહેનત કરવી પડે તેમ છે। યુવક કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય કે પછી નેશનલ સ્ટુડન્ટ યુનિયન આપણું રાજીવજીએ બનાવેલું મહત્વનું વિદ્યાર્થીઓની પાંખ હોય, તેમને લોકો અને યુવાનો સુધી પહોંચવા માટેની જરૂરિયાત બહુ તાતી ઊભી થઈ છે। સોશિયલ મીડિયા મારફત પણ લોકો સુધી પહોંચવા માટેના પ્રયાસો કરવા જરૂરી બન્યા છે। વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આપણી સાચી વાતો લોકો સુધી પહોંચાડવાની બહુ મોટી જરૂરિયાત છે। ભારતીય જનતા પાર્ટીની હંબક વાતો લોકો સુધી ખોટી રીતે પહોંચી રહી છે, તેના જવાબ આપવા બહુ જરૂરી બન્યા છે। કોઈ પ્રસંગમાં જ પણ જઈએ અને કોઈ ભારતીય જનતા પાર્ટીનું ટટડિયું આવીને એના પોતાની વાત કરતી હોય તો કદાચ કોઈના પ્રસંગમાં આપણે નહીં બગાડવું જોઈએ, પણ એને વાત કરતો દાબી દેવાની જરૂરિયાત ઊભી થઈ છે। ગમે તે જગ્યાએ કોઈ ખોટી વાતો કરતો હોય તો કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એ વાતમાં એનો જવાબ ત્યાં ત્યાં આપી દેવાની જરૂરિયાત ઊભી થઈ છે। એ લોકો એક તરફી વાતો કરે છે અને આપણે શાંતિથી વાતો સાંભળીએ છીએ, એનો અર્થ એ વાત આપણે સ્વીકારી લઈએ છીએ। ભારતીય જનતા પાર્ટી એટલે માત્ર ખોટું બોલનારી પાર્ટી છે। મેં હમણાં એક સરસ મજાનું આવેલું સૂત્ર દેખાડ્યું રાજીવ જાટવજીને। એનો ગૃહ ખાતાનો પ્રધાન એમ કહે છે कि कोई नाथूराम गोडसे की पूजा करे तो राज्य सरकार उसके ऊपर कार्यवाही करे અને નીચે એનો ફોટો મોદી પૂજે કરતા બેઠા છે। આ દેશનો વડાપ્રધાન નાથુરામ ગોડસેની પૂજા કરતો ફોટો દેખાડવામાં આવે છે, કોણ એની ઉપર કાર્યવાહી કરવાનું છે? રાજ્યના મુખ્યમંત્રીનો છોકરો પ્લેનમાં જતો અટકે, એને અટકાવવો પડે, પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી શકે તેમ નથી। એટલું બધું દબાવ માટેના પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે। પોલીસ એને પકડવા માટે પણ ખુશી નહોતી। મારે તમને એની અંગત માહિતી કહેવી છે। એરપોર્ટનો એક પણ અધિકારી નાયબ મુખ્યમંત્રીના દીકરાને પ્લેનમાંથી હટાવવા માટે તૈયાર નહોતો, પરંતુ મારે કતાર એરલાઇનની એના જે સંચાલકો છે એમને અભિનંદન આપવા છે કે એમણે લખીને દીધું કે આ વ્યક્તિને અમે અમારા પ્લેનમાં નહીં લઈ જઈ શકીએ, ખૂબ જ દારૂ પીને બેઠેલો છે, છતાં પણ કેસ કરવામાં આવે। ખોટી વાતો થઈ રહી છે, એ મીડિયા મારફત લોકો સુધી પહોંચતી હોય તો પહોંચી પણ શકતી નથી, ત્યારે ફેસ મીડિયા મારફત, સોશિયલ મીડિયા મારફત લોકો સુધી આ વાત પહોંચાડવાની જરૂરિયાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઊભી થઈ છે। હું કોઈની ટીકા પણ કરવા માંગતો નથી, પરંતુ અત્યારે જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, તુવેરની ખરીદી માટેનો એક કાર્યક્રમ સાવરકુંડલા ચાલતો તો મારે દીપકભાઈને અભિનંદન જાહેરમાં આપવા છે। એમનો મંત્રી હરિયાણાથી તુવેર દાળ લાવે અને ખેડૂતોના નામે પકડે છે, એ બીજો કોઈ નહીં, વલ્લભ વઘાસિયાનો પોતાનો કોન્ટ્રાક્ટ ને વલ્લભ વઘાસિયા યોજના ખેડૂતોની પોતાના નામે વેચવા માટેનો પ્રયાસ કર્યો છે। આ ભારતીય જનતા પાર્ટી છે અને એ પાછા ભ્રષ્ટાચારની આપણે વાતો કરે છે। તલાટી મંત્રીને આપી દીધેલા હમણાં જ વહીવટમાં ચેક કરવા માટેના અધિકારો સરપંચો ઉપર આ લોકશાહીની તરાપ છે। સરપંચ જે કામગીરી કરતા હતા, હવે તમારે તમારા મંત્રીને સાહેબ કહીને ફરવું પડશે। મારે પદાધિકારીઓને કહેવું છે કે તમારો કોઈ કર્મચારી હોય, તમારો સાહેબ નથી, સુપરવાઇઝર હોય પણ તમારો સાહેબ નથી, એને અટકથી બોલાવતા તમે શીખો। એનું તમારે ગમે ત્યાં વાત કરવી હોય તો કે જે અધિકારી હોય એના નામ સાથે તમે બોલાવો। પરંતુ આપણે મુશ્કેલી એવી મૂકી દીધી કે તલાટી સાહેબ આવે તો અમને કે મારા મંત્રી સાહેબ છે વીરજીભાઈ થોડી બદલી થાય કરી લ્યા છે, એનો મંત્રી સાહેબ છે। શિક્ષકો ગુરુ છે, એમને સાહેબ કહો તો એનો વિરોધ નથી, પરંતુ આપણો કોઈ અધિકારી હોય
એ આપણો પગારદાર નોકર છે. એમને કોઈને સાહેબ કહેવાની જરૂરિયાત નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેવું છે કે કદાચ તમારી સામે કોઈ આ બાબતની ફરિયાદ કરે તો અમને કહેજો. એમની ઉપર જે કાંઈ પગલાં લેવા પડતા હોય તો લેવા માટે અમે તૈયાર છીએ. આજે પરિસ્થિતિ જે રીતની નિર્માણ થઈ રહી છે એમાંથી કાંઈક કોંગ્રેસે ફરી વખત બદલવું પડે તે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 56ની છાતીની વાતો કરે છે. અમારું એક માથું પર જો કોઈ વાટી જશે તો 10 માથા વાટી લેશું. અમારું કોઈ હાથ પાકિસ્તાન અમારી સામે ચીંધશે તો એનો હાથ કાપી નાખશું. આવા ભાષણો કરનારા દેશના વડાપ્રધાનને 56નું બ્લાઉઝ મોકલવું પડ્યું હિન્દુસ્તાનના ઇતિહાસમાં નહીં, દુનિયાના ઇતિહાસમાં. બહેનો બેઠા છે એટલે હું વધારે નહીં કહું, પણ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે. કોંગ્રેસના એક કાર્યકર્તાએ ઘર સુધી આ વાત પહોંચાડી. આ પ્રકારની પરિસ્થિતિને 56ની છાતીની વાતો કરે છે. મને લાગે છે આ કોની 56ની છાતી કહેતા હશે એ હવે વિચારવાનો સમય બાકી રહ્યો છે. એનામાં તો કોઈ તેવડ રહી નથી. રોજે રોજ આપણા મિલિટરી મેનો, આપણા જવાનો કપાઈ રહ્યા છે. પેપર એમાં લખે તો પણ એની સામે વિરોધ કરવામાં આવે છે. યુપીના શાસનમાં 171 જવાનો શહીદ થયા હતા. 10 વર્ષના શાસનમાં 5 વર્ષ તો હું પણ સંસદ સભ્ય હતો. 10 વર્ષમાં 171 જવાનો શહીદ થયા હતા અને છેલ્લા 3 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 721 જવાનો કપાઈ મળ્યા છે. એને કાપી નાખવામાં આવ્યા છે. એને ગમે તે રીતે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આજે આપણા જવાનોના ગળા પર કાપી નાખવામાં આવે છે. ક્યાં છે એની 56ની છાતી? અમને હાથ દેખાડશો તો હાથ કાપી લેશું એમ કહેનારા આ દેશના વડાપ્રધાનને મારે કહેવું છે કે તમે તો નવાઝ શરીફના ગળે વળગાડ્યા છે. તમારા ગળાનું મારે શું કરવાનું? પરંતુ ખોટું બોલનારી પાર્ટી છે. અને એમાં અત્યારના મુખ્યમંત્રી આપણા સૌની યોજનાના નામે હમણાં બોટાદમાં જે ખેલ કર્યા ગઈ 5 વર્ષ પહેલા 30મી ઓગસ્ટે અથવા 30મી ઓક્ટોબરે 3જી ઓક્ટોબરે 2012માં આવું જ તળાવ ભરવા માટેનું કામ કર્યું હતું. ફરી વખત 5 વર્ષ થવા આવ્યા છે એટલે સૌની યોજનાના નામે આ વખતે તળાવ ભરવાનું કામ કર્યું છે. બીજે દિવસે એ તળાવમાં પાણીમાં જે નહેરોમાં પાણી જતું હતું બંધ થઈ ગયું છે. ફેસબુક અને સોશિયલ મીડિયા ઉપર મેં ઘણા બધાને આ મેસેજ મોકલ્યા હતા. મેં એમના અધિકારીઓને પૂછ્યું તો બીજે દિવસે એમના મંત્રી તરફથી, એમના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે યાંત્રિક ખામીના કારણે અમે નહેરો ભરતા નથી. આ રોજ પ્લેનમાં ઉડે ત્યાં તો કોઈ યાંત્રિક ખામી આવતી નથી. નકર એક વખત આવે તો ઘણું બધું સુકી થઈ જાય. ખેડૂતોને કંઈક આપવું હોય તો યાંત્રિક ખામીઓ દેખાડવામાં આવે છે. ગરીબ માણસને કંઈક આપવું હોય તો રૂપકડા નામ આપવામાં આવે છે. ઘરનું ઘર બનાવવા માટેની યોજના કરવા માટેની વાત કરતા હતા. આજે અમારી જે યોજના હતી, આપણી જે યોજના હતી, કોંગ્રેસની જે યોજના હતી તે તમામ યોજનામાં નાણાકીય દેશમાંથી આવવાનું બંધ થઈ ગયું છે. ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા પંચાયતની સમકક્ષ ચાલતી એજન્સી છે, જે ગામડાઓ માટે કામ કરતી એજન્સી. છેલ્લા 3 વર્ષમાં 1 પણ રૂપિયાની ગ્રામ વિકાસ એજન્સીમાં કેન્દ્ર સરકારની કોઈ ગ્રાન્ટ આજ સુધી આવી નથી. જેમાં કરોડોનું બજેટ હતું અને 1 કરોડનું બજેટ ગ્રામ વિકાસ એજન્સી મારફત ગામડાઓમાં વપરાતું હતું. છેલ્લા 3 વર્ષમાં ગ્રામ વિકાસની એજન્સીના પગાર કરવા હોય તો મુશ્કેલી પડે એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌની યોજનામાં પૈસા ભરવા માટેની જે વાત કરી, યોજનામાં નહેરો ભરવા માટેને ચાલુ કરવા માટેની વાત કરતી એમાં પણ 6,500 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે કાપી નાખ્યા છે. આવી ખોટી બોલનારી પાર્ટી છે, એની સામે લડવાનું છે. ઠાકરસિંહભાઈ વાત કરી એટલે હું એને જરૂર દોહરાવીશ કે બધા જ ઉમેદવારોને બરાબર રીતે સાંભળવા હોય તો સાંભળે, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે વિનંતી કરવી છે, ટિકિટ માંગવાનો તમામનો અધિકાર થાય છે. કોઈ પણ કાર્યકર્તા કોંગ્રેસમાં કામ કરતો હોય તો ટિકિટ માંગી શકે છે, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કડવાશ ન ઊભી થાય એ જોવાની બહુ જરૂરિયાત ઊભી થઈ છે. બીજાનો કોઈ વિરોધ કરીએ, બીજાની સામે આપણે ધૂળ ઉડાડીએ, એના કરતા આપણે એમાંથી જેમ સવાયા નીકળી શકીએ તેવી વાતો કરીને કોંગ્રેસ માટે સારું કામગીરી કરી શકવા માટેને ગમે તે વાત કરવા માટેનો આપણો અધિકાર થાય છે અને અધિકાર બધાને મળે છે. એટલે કોઈ પણ ઉમેદવારને રાજીવ સાટોજીને જેમ કીધું છે કે તે ઉમેદવાર હોય તે બધાને સાંભળીને એકાબીજા વચ્ચે કડવાશ ઊભી થઈ હોય તો એમને સાથે બેસાડીને
નાના મોટા પ્રશ્નો હોય તો સોર્ટ આઉટ કરીને જો ચૂંટણી માટેના કામગીરી કરવામાં આવે તો ગુજરાતની ધારાસભા આ વખતે કોંગ્રેસ જીતે છે ને કોઈ રોકી શકે પ્રેસ મીડિયા મારફત રોજ કોંગ્રેસનું કંઈક ને કંઈક નાનું મોટું આવતું રહ્યું છે એ પણ બંધ કરવું બહુ જરૂરી છે નાનો મોટો પ્રેસ મીડિયામાં કોંગ્રેસ વચ્ચેનો કલશ ન હોય છતાં પણ આવે કે ફલાણા નીકળ્યા હતા ફલાણા આમ બોલ્યા ને ફલાણા આમ બોલ્યા એમ કરીને નાની મોટી વાતો આવે છે એટલે કોઈ પણ વ્યક્તિને અસંતોષ હોય એને નાનો મોટો કોઈ જગ્યાએ નાનો રોષ હોય તો કોંગ્રેસના પ્રમુખ તરીકે પંકજભાઈની સાથે વાત કરે અમારી પાસે જરૂરિયાત હોય તો અમને પણ વાત કરે અને તમારી વચ્ચેની જે નાની મોટી વયમનસ્ય ઉભા થયા હોય તો વયમનસ્ય પૂરા કરવા માટેની નૈતિક ફરજ અહીંયા બેઠેલા બધા જ પદાધિકારીઓ થાય છે અને એ પ્રમાણે જો આપણે બધા જ કામગીરી કરીએ તો મને લાગે છે કે અમરેલી જિલ્લાની તો 5 બેઠકો ને સંસદીય મત વિસ્તારની મહુવા સહિતની 7 બેઠકો કોંગ્રેસ જીતી શકે તેમ છે એને કોઈ રોકી શકે મેં તો રાજીવજીને એ પણ કહ્યું છે કે રાજીવજી અમારી 52 બેઠકો સૌરાષ્ટ્ર આ વખતે થનગની રહ્યું છે અને સૌરાષ્ટ્ર ने दर वक्त खोटो अन्याय हर इलेक्शन में कुछ न कुछ ऐसा हुआ है जिसकी वजह से सौराष्ट्र में कांग्रेस जीती नहीं है तो 2007 में एक पाटीदार आंदोलन शुरू हुआ और पाटीदार के नाम से वो आंदोलन करके पाटीदार के वोट जो कांग्रेस को मिलने वाले थे उनको डिवाइड कर दिए इसलिए हम कांग्रेस जीत नहीं पाई 2012 में एक दूसरा परिवर्तन के नाम से पार्टी खड़ी कर दी गई और पाटीदार के जो नाम से जो वोट उनको मिलने वाले भाजपा को मिलने वाले नहीं थे उसको रोक लिया 26 बैठक के ऊपर इसकी वजह से हम 2000 से नीचे हार गए परेश भाई 30,000 मते जीता 32,000 मते जीता તે દિવસે પણ પરિવર્તનનો ઉમેદવાર તમે માત્ર અમરેલીનો હું દાખલો દેવા માંગુ છું પ્રાચીભાઈ હિરપરા જિલ્લા પંચાયતના સભ્ય હતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા પરિવર્તનના નામે 14,000 મત લઈ ગયા જો એ પરિવર્તનના નામે 14,000 મત ન લઈ રહ્યા હોત તો પરેશભાઈ 32,000 નહીં પરેશભાઈ 50,000 થી વધારે મતે જીતવાના એવી એક જગ્યાએ આવું બનાવ બન્યો છે સાવરકુંડલા હોય કે પછી ધારી હોય लाठी बाबरा हो के पीछे बीजो कापड़ो सौराष्ट्र जे हो ये परिवर्तन के नाम से हमें जो मत वोट डिवाइड हो गए और डिवाइड वोट हो गए इसकी वजह से नहीं जीते हैं मैंने राजीव जी को कहा है इस बार 52 में से 40 सीट सौराष्ट्र की कांग्रेस जीतने वाली है मुझे पूरी उम्मीद है कि इस बार ऐसे होने वाला है कुछ भी करे मैं तो 40 तो जीती सके एम छे बाकी तो 45 સુધી કીધું છે 52 બેઠકોમાંથી અને ક્યારે આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત 23 સીટો જીતાની છે તેમાં પણ જે ફેક્ટર કામ કર્યું છે હું પાટીદારનો આગેવાન છું એટલે કહીશ એમ નહીં પણ પાટીદારનું કામ એ આંદોલન ઊભું થયું એ આંદોલનના કારણે પણ પરિણામ આવવા માટે એક મહત્વનો ભાગ બન્યો હતો અને એ મહત્વનો ભાગ બન્યો છે ત્યારે આપકો રાहुल जी को भी कहना होगा कि हमारा पाटीदार समाज हमारे बक्सी पंच के समाज जो कोली पटेल है हमारे लघुमती समाज है हमारा दलित समाज है दलित समाज के ऊपर भी हमला हुआ है पहले लघुमती को मारे थे इसके बाद दलितों को मारा अब पाटीदार को मारने के लिए आए हैं मैं तो कहता हूं कि पाटीदार को मारने से कुछ नहीं होने वाला आप दरबार जी को मारिए तो पता चलेगा क्या होता है હવે લગભગ એનો વારો ચડવાનો થયો અમારે નથી કવરાવા એ કરવાના છે પણ તમને મારે તો આંદોલન ઊભું થાય અમે આંદોલન નથી કરી શકતા એટલા માટે હું કહું છું કે અત્યાર સુધી ઘણા બધા સમાજોને માર્યા છે પણ જે સમાજ બોલી શકે એ સમાજની ઉપર પણ જો આ વખતે થાય તો અત્યારે સમાજ ધ્રુજી રહ્યા છે કે હવે કોનો વારો આવવાનો છે મેં તો ત્યાં જાહેરમાં કીધું છે કે અમુક જગ્યાએ વારો લેવામાં આવે તો ખબર પડી જાય ભારતીય જનતા પાર્ટીને કઈ વાડીએ આપણે તો ના વાગ્યા એટલે આ અમારે નથી કરવું પણ કરે તો એને ખબર પડે તમામ સમાજ આજે ઝપટમાં લીધો છે તમામ સમાજ આજે એની ખરડાયેલો છે અને ખરડાયેલો સમાજ દલિત સમાજ પણ આજે સલામત નથી મારી બેન દીકરી પણ સલામત નથી માર્કેટમાં પોતાનું શાકભાજી લેવા જાય તો રોજે રોજ માર્કેટમાંથી એના અછોડા લૂંટી લેવામાં આવે છે કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ ગઈ છે દારૂબંધીને માટે કાયદાઓ કરે છે રાજ્યનો મુખ્યમંત્રીનો છોકરો જો દારૂ પીને પ્લેનમાં ભરતો હોય તો આમાં કોને કેવું એક ડોસીમાને કીધું કે ડોસીમા તમારો કેવો દીકરો ડાયો કે હુડીએ છે ડાયો આ બધા ડાયા આક્ષેપ કરી રહ્યા છે આ જિલ્લાની અંદર વાતો વહેતી કરી રહ્યા છે કે 2017 ની અંદર કોંગ્રેસ આવે છે
આપ બધા જ જાણો છો, આ જિલ્લાની જનતા અને આ રાજ્યની જનતા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસના કામો આપ્યા, છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને કામો થયા છે, એ કોંગ્રેસની સરકારમાં જનતાને દબાવી હતી, ગામડાઓને દબાવ્યા હતા, શહેરોને દબાવ્યા હતા, વિકાસ એ પડી ભાંગ્યો હતો. એની સામે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે જનતાને સુશાસન આપ્યું છે. કેટલાક કોંગ્રેસના કહેવાતા આગેવાનો આ જિલ્લાની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે સમયસર રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મગફળીના ખરીદ સેન્ટર અને તુવેરના ખરીદ સેન્ટરો શરૂ કર્યા છે. આ જિલ્લાની અંદર મગફળી અને તુવેરનો બમ્પર ઉત્પાદન આવ્યું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એમાં કોંગ્રેસના કેટલાક આગેવાનોને પેટમાં દુખે છે. ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનની અંદર ખેડૂતો દબાયેલા હતા, કચડાયેલા હતા, ખેડૂતો ઉપર લાઠી વીંજવામાં આવતી હતી અને પરિણામે આ ખેડૂતોને આજે પોષણક્ષમ ભાવો મળે, ખેડૂત સુખી થાય, સદ્ધર થાય, એમાં કોંગ્રેસના કેટલાક આગેવાનોને વાંધો હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે આ રીતનું કૌભાંડ, તુવેર કૌભાંડ થઈ રહ્યું છે. પરંતુ હકીકતે એ તુવેર કૌભાંડ કોઈ પ્રકારનું નથી. મહેનતકશ ખેડૂતોએ જે ઉત્પાદન મેળવ્યું છે, ધરતીની અંદર મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને જે ખેડૂતોએ પાક મેળવ્યો છે અને એને રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી રહી, ત્યારે તુવેર કોઈ ફેક્ટરીની અંદર બનતી નથી. તુવેર એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાક નથી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી. એ ખેડૂતોએ મહેનત કરીને પકવેલી વસ્તુ છે અને એના પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ આ જિલ્લાના ખેડૂતોની માંગ હતી. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સમયસર ખરીદી કરીને ખેડૂતોને પૂરું પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ ભ્રષ્ટાચારી કોંગ્રેસ એને બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોનો પ્રશ્ન હોય એમાં કાયમ એને રોડા નાખવાની ટેવ પડી છે અને ખેડૂત સુખી ન થાય, ખેડૂત દબાયેલો રહે એવી એમની ભાવના છે. એ સામે એ આક્ષેપો કરી રહ્યા છે. ખરેખર આ જિલ્લાનો ખેડૂત એ જાગૃત છે અને જાણે છે અને એમને ખ્યાલ છે કે એની સમયસર ખેડૂતોની જે તુવેરની ખરીદી થઈ છે અને એનાથી એને કેટલો ફાયદો થયો છે આ જગતનો તાત જાણે છે. એટલે એની સામે મારે કોંગ્રેસને કોઈ પ્રકારનો જવાબ આપવાનો થતો નથી. જનતા જનાર્દન અને જનતાને અમારી ઉપર પૂર્ણ વિશ્વાસ છે, ખેડૂતોને પૂર્ણ ભરોસો છે અને અમે જે કરીએ છીએ ખેડૂતો માટે કરીએ છીએ. અમારી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ ખેડૂતો માટે રાત દિવસ સક્રિય છે, જાગૃત છે અને હજી પણ બમ્પર ઉત્પાદન આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો પાક ખેડૂતોનો એ અમારી સરકાર ખરીદવા માટે તૈયાર છે. આવા વાહિયાત આક્ષેપો છે એ કોંગ્રેસનું પાપ છે. આ સરકાર એ જૂઠાણું ફેલાવતી સરકાર નથી. આ સરકાર એ માર્કેટિંગની સરકાર નથી. ગામનો કોઈ ગરીબ હોય, છેવાડાના ગલીનો કોઈ માણસ હોય, રાજ્યની સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ કરીને હાથો હાથ એમને લાભ આપવાનો પ્રયાસ કર્યો છે અને એના હિસાબે અનેક પરિવારોના ઘરમાં દીવો પ્રજ્વલિત થયો છે, અનેકને રોજગારી મળી છે અને એ રોજગારી મળી છે એના હિસાબે એ પરિવારો સદ્ધર થયા છે, એ કુટુંબો સદ્ધર થયા છે અને અમે અમારી વાત છેવાડાના માનવીનો વિકાસ થાય, અમારો મૂળ ધ્યેય ભારતીય જનતા પાર્ટીનો કે હર હાથ કો કામ, હર ખેત કો પાણી, એ દિશાની અંદર અમે કામ કરી રહ્યા છીએ, નહીં કે કોંગ્રેસના વાયદાઓના વચન ઉપર. સાહેબ, સરપંચોના કોઈ અધિકારો છીનવવામાં આવ્યા હોય એવું લાગતું નથી. 14મું નાણાં પંચ એટલે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયતને સીધી ગ્રાન્ટો આપીને ગામડાઓને સદ્ધર બનાવવાનો, ગામડાઓને વિકાસશીલ બનાવવાનો સંપૂર્ણપણે અધિકાર એ ગ્રામ પંચાયતોને આપ્યો છે અને એમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ ગામડાઓમાં આવી છે. એમાં કોઈ પણનું એમાં અધિકાર નથી, કોઈ અધિકારી શાસન નથી અને ગામડું ચાહે એ રીતે વિકાસના કામો એમાં કરી શકે છે. સાહેબ, કૃષિ મેળો એ ગામડાઓની ગીતા સમાન છે, પવિત્રતા સમાન છે. આ દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓ અને ખેડૂત બેઠો થાય, ગામડું અને મજૂર બેઠા થાય, ગામડાઓને જે ખેતી કરતા ખેડૂતો છે એમને ખેતીલક્ષી સાચું માર્ગદર્શન મળે, વૈજ્ઞાનિકો ગામડાઓ સુધી જાય, યોગ્ય પદ્ધતિથી માર્ગદર્શન મળે, યોગ્ય રીતે ખેતી થાય, યાંત્રિક પદ્ધતિથી ખેતી થાય, એ રીતે એમને માર્ગદર્શન આપીને જે વિકાસ દર છે ઊંચો લઈ જવાનો પ્રયાસ છે અને એના હિસાબે આ રાજ્યનો, આ દેશનો ખેડૂત મહેનતકશ ખેડૂત છે અને પરિણામે આજે ખેતી ખેડૂત સમૃદ્ધ થઈ રહ્યા છે અને કૃષિ મહોત્સવ એ ખેડૂતો માટે ખૂબ યોગ્ય વાતાવરણ, યોગ્ય દિશા અને યોગ્ય સમયે આ રાજ્યની અંદર ચાલુ રહ્યા છે અને એના હિસાબે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે.
અમરેલી શહેરને ગ્રીન સિટી બનાવવા ચાલી રહેલા પ્રયત્નો આવકારદાયી પણ ધીમી ગતિ ચાલી રહેવા તેમજ કામોથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નજીકના દિવસોમાં ચોમાસું નજીક હોય જ્યાં જુઓ ત્યાં ગટર અને રસ્તાઓના કામ ચાલુ છે. રસ્તાઓને ખોદી નાખવામાં આવ્યા છે. લોકો પરેશાની ભોગવી રહ્યા છે. નમો હિન્દુસ્તાન ન્યૂઝની ટીમ આજે પબ્લિકની મુશ્કેલીઓને ઉજાગર કરવા આગળ આવીને નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો પાસેથી જવાબ માંગી રહી છે કે શું ચોમાસા પહેલા તમામ કામો પૂર્ણ થશે કે કેમ, અને જો ચોમાસામાં કાર્ય પૂર્ણ નહીં થાય તો તેના જવાબદાર કોણ હશે. લોકોની મુશ્કેલી ભોગવવા માટે મજબૂર કરવા માટેના જવાબદાર તમામ આગેવાનો પાલિકા તેમજ શહેર વિકાસના સમિતિના હશે. બેન, અત્યારે બધા જે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ને સામે ચોમાસું આવી રહ્યું છે, તો ચોમાસા પહેલા બધા કાર્યો થઈ જશે. આ બધા રોડ રસ્તાઓ તમામ કામ પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપું છું. સરકારના મેળાવડાથી એસટી બસો રદ અને જનતા હેરાન પરેશાન. સલામતી સવારી એસટી હમારી નો આવે તો જવાબદારી તમારી. હાલ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સરકાર આખા તંત્રને ખડે પગે રાખે ત્યારે જનતાને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઓફિસમાં અધિકારી મળતા નથી અને બસ ડેપોમાં એસટી મળતી નથી. અમરેલીના કૃષિ મહોત્સવમાં પણ 100 થી વધારે રૂટ રદ કર્યા હતા. ત્યારે ગોંડલના કૃષિ મેળામાં સીએમ આવતા હોય ત્યારે 1000 જેટલા બસ રૂટોને રદ કરીને જનતાને રઝળતી ભટકતી કરવામાં આવી છે. જનતાના પૈસાને મેળામાં વેડફીને તેમજ જનતાને રોડ પર રઝળતી કરનારી આ સરકાર મેળાથી લાભ, ફાયદો કે તકલીફ શું આપે છે તે સવાલો ઊભા થયા છે. મેળાવડા કરી રહી છે. એમાં હમણાં કૃષિ મેળો અમરેલી મુકામે પણ ત્યારે પણ એટલી એસટી બસો કેન્સલ કરવામાં હતી ને ટૂંક સમયમાં હમણાં ગોંડલ મુકામે કૃષિ મેળો મહોત્સવ યોજાય છે. એમાં 1000 બસોના રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે. તો આ સરકાર મેળાના માધ્યમથી શું પ્રજાની મૂળભૂત સેવાઓથી પ્રજાને વંચિત રાખી, પ્રજાને છેતરી અને પ્રચારના માધ્યમથી રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે લોકોના હકની સુવિધાઓ છે એમને પણ રોકે છે અને જાણે ભારે મોટો ઉપકાર કરતા હોય એ રીતે આવા ગરીબ મેળો, કૃષિ મેળો, વિવિધ તાઇફાઓ કરી અને પોતાનો પ્રચાર પ્રસાર કરવાનો જે રસ્તો ભારતીય જનતા પાર્ટીની સરકારે હથિયાર કર્યો છે એની હવે પ્રજા ઓળખી ગઈ છે. આજે કૃષિ મેળા હોય, ગરીબ કલ્યાણ મેળા હોય કે સરકારી કાર્યક્રમોની અંદર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગની બસો રોકાયેલી રહી છે અને બસ સ્ટેન્ડમાં કેટલાય વિદ્યાર્થી ભૂલકાઓ, મારી માતાઓ, બહેનો, વડીલો પોતાના ગામથી અટાણું કરવા આવવું હોય કે અટાણું કરીને ટાઈમે ઘરે પહોંચવું હોય તો બસના રૂટ જ બંધ થઈ ગયા હોય એટલે સકડો રિક્ષામાં બેસી અને એને પોતાનું કામતરું કરવું પડે એવી ગંભીર સ્થિતિ ગુજરાતના 18,000 ગામડાઓ ભાજપના રાજમાં ભોગવી. અમરેલી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અમરેલી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચેલ એઆઈસીસી મહામંત્રી રાજીવજી સાતવ જેઓ સૌરાષ્ટ્ર પોતાના પ્રભારી તરીકે નિયુક્ત થયા હોય અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુમતીથી વિજય અપાવવા તેમને હાઈકમાન્ડર દ્વારા જવાબદારી સોંપાઈ છે ત્યારે તેમણે પ્રેસ મીડિયા સાથે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલના સહતંત્રી ભરતભાઈ વિષ્ણુસ્વામીએ રાજીવજી સાતવને સવાલો કર્યા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રીશ્રી અને ગુજરાતના સહપ્રભારી અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય નિરીક્ષક અને ભૂતકાળના ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અને સાંસદ શ્રી એવા સન્માનીય રાજીવ સાતવજી અમરેલી પધાર્યા તેમનું સ્વાગત કરીએ છીએ. આ પ્રેસ કોન્ફરન્સ મીડિયામાં આપ સૌ પત્રકાર શ્રી ભાઈઓ તથા બહેનો પધાર્યા છો એ સૌનું અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર હૃદયપૂર્વક સ્વાગત કરે છે. जिले के अध्यक्ष एआईसीसी के हमारे सेक्रेटरी परेश भाई, अमरेली के सभी आदरणीय नेता, पूर्व सांसद शोभा भाई जी हो सकते हैं, पूर्व सांसद, सभी विधायक, सभी प्रेस के साथ, कांग्रेस के उपाध्यक्ष आदरणीय राहुल गांधी जी ने राजस्थान के पूर्व मुख्यमंत्री और एआईसीसी के जनरल सेक्रेटरी अशोक गहलोत जी मुझे और हमारे 3 धारासभ्य साथियों को गुजरात में प्रभारी के रूप में ये जिम्मेदारी दी है. अगर हम देखेंगे तो 2012 में 2007 में भारतीय जनता पार्टी ने जो वादे गुजरात में किए
उसमें से कोई भी वादा ये पिछले कई सालों में पूरा नहीं कर पाया। आज जो खेडूत की बात होती है, किसान की बात होती है, किसान जो फसल तैयार करता है उसको कोई भाव नहीं मिल रहा है। कपास की बात ले सकते हैं, दाल की बात ले सकते हैं। दाल की समस्या तो गुजरात में भी है, महाराष्ट्र में भी है। कपास की समस्या की भी वही बात है। और नौकरी देने का वादा किया था, 3 साल में 6 करोड़ लोगों को रोजगार देने की बात की और 6 लाख लोगों को भी ये रोजगार दे नहीं पाए। लेकिन जो आपने बोला है कि ये सरकार ने कुछ नहीं किया, जब तक वो जनता नहीं मानेगी तब तक उसके अगेंस्ट वोट कैसे देगा? आप अगर देखेंगे तो पंजाब में भारतीय जनता पार्टी की सरकार थी और देश के प्रधानमंत्री ने 15 रैलीज पंजाब में की। भारतीय जनता पार्टी के अध्यक्ष ने भी 15-16 रैलीज पंजाब में की। 30 रैलीज होने के बाद भाजपा की 3 सीटें बाहर आई। कहने की बात यह है कि देश में इस सरकार के खिलाफ, गुजरात की सरकार के खिलाफ और राष्ट्रीय सरकार के खिलाफ भी एंटी इनकम्बेंसी का माहौल है। सबसे जो इम्पोर्टेंट बात है आपने कही कि लोगों तक जाकर लोगों से बात करना और लोगों को सरकार के खिलाफ इस आंदोलन में साथ में लेना, ये एजेंडा कांग्रेस पार्टी ने रखा है और उसी एजेंडे पर हम काम करें। और आपकी जब तक टीम आपकी एक नहीं होगी, एकजुटता नहीं होगी, तब तक आप कैसे बताएंगे? अंदरूनी आपकी जो अभी कोई विवाद सामने आ आज मैं अमरेली में बैठा हूँ, सभी साथी साथ में हैं। 4-5 दिन पहले हम अहमदाबाद में बैठे थे। अहमदाबाद में भी मैसेज आते हैं अंदरूनी जो आपकी भारतीय जनता पार्टी की कला है, वो ऐसा करते रहेंगे, आखिर तक करते रहेंगे। ये इन्होंने पंजाब में भी करके देखा, ये इन्होंने गुजरात में भी करने की कोशिश करेंगे, ये गोवा में भी इन्होंने करके देखा। गोवा में इतनी कलाकारी की 21 में से 12 पर वो आकर सिमट गए। इसलिए कहने की बात यह है कि भारतीय जनता पार्टी के बहुत दिनों से करती है, करेगी, हमें पता है। लेकिन जिस प्रकार से उत्साह कांग्रेस के कार्यकर्ताओं में, जिस प्रकार से एकजुट कांग्रेस के नेताओं में है, मुझे निश्चित रूप से विश्वास है कि गुजरात की आने वाली विधानसभा हम जीतेंगे नहीं तो 2/3 बहुमत से ज़्यादा सीटें के उपाध्यक्ष हम सबके नेता आदरणीय राहुल गांधी जी ने राजस्थान के पूर्व मुख्यमंत्री और अखिल भारतीय कांग्रेस कमेटी के महामंत्री अशोक गहलोत जी और हम 4 साथियों को गुजरात में आने वाले समय में कांग्रेस के प्रभारी के रूप में, कांग्रेस के आने वाले समय में विधानसभा और लोकसभा की जिम्मेदारी यहाँ पर सौंपी है। उस परिप्रेक्ष्य में 5 दिन पहले अहमदाबाद में गुजरात कांग्रेस कमेटी की एक्सटेंडेड वर्किंग कमेटी की मीटिंग रही। उसमें सभी नेता, गुजरात के सभी नेता और दिल्ली से भी सभी नेता वहाँ पर उपस्थित थे और उस मीटिंग में आने वाले समय में किस प्रकार से विधानसभा चुनाव और 2 साल के बाद के लोकसभा चुनाव को सामने जाना, इसके बारे में चर्चा हुई है। उस परिप्रेक्ष्य में सौराष्ट्र की जिम्मेदारी मुझे सभी लीडरशिप ने दी है। उस दिशा में हर ज़िले में ये जो विधानसभा के चुनाव है उनकी तैयारी और लोगों के बीच आने वाले समय में क्या क्या आंदोलन लेकर जाना है, ताकि लोगों को भी आने वाले समय में उनके इशू, जैसे स्कूल की फ़ी हाइक का इशू हो सकता है, खेडूतों की जो समस्या है जिसमें किसान के किसी भी अनाज को भाव नहीं मिल रहा है, कपास की बात हो सकती है, दाल की बात हो सकती है, बिजली की समस्या सामने है, इंश्योरेंस यानी बीमा की सफाई है। जिस प्रकार से युवा साथियों को रोज़गार की बात इन्होंने की थी, उसमें कोई काम नहीं हो सका। इरिगेशन की बात इन्होंने की थी, उसमें कोई काम नहीं हुआ। एक भी ऐसा फ्रंट नहीं है जिसमें इन्होंने कोई काम किया है। और एक ही फ्रंट अगर हम देखेंगे जिसमें इनका बहुत बड़ा काम रहा, वो झूठे वादे करना और बार बार नए नए वादे करना, ये इनका एजेंडा रहा है। यही बातों को लेकर हम आने वाले 5-6 महीने में लोगों में भी जाएंगे, बूथ के साथियों को इकट्ठा कर आने वाले समय में कांग्रेस का 2/3 बहुमत गुजरात में लाना, ये एजेंडा लेकर हम चले हैं। और जिस एकजुटता से प्रदेश के नेता, जिस एकजुटता से जो जिला है, जिला स्तर के नेता और ब्लॉक स्तर के नेता जुड़े हैं, मुझे पूरा विश्वास है कि हम गुजरात में और खासतौर के सौराष्ट्र में 2/3 बहुमत से ज़्यादा सीटें जीतेंगे। सर, गुजरात में फिलहाल जो बापू को लेकर विवाद खड़ा हुआ है वो कब तक शांत हो जाएगा? आदरणीय बापू से लेकर बापू के बारे में जो विवाद की चर्चा होती है, ऐसा कोई विवाद नहीं है। आज भी वरिष्ठ नेताओं ने कहा है, बापू जी ने खुद भी कल परसों कहा था कि मैं कांग्रेस में हूँ और पूरी ताकत से कांग्रेस के आने वाले समय में कांग्रेस की सत्ता लाने के लिए काम करूँगा।
ये भारतीय जनता पार्टी के स्ट्रैटेजी का भाग हो सकता है कि ये विवाद को खड़ा करना चाहते हैं, बट ऐसा कोई विवाद नहीं है। आने वाले समय में गुजरात में कांग्रेस की सरकार लाना, यही बापू जी का भी एक सोच है, यही सभी नेताओं की सोच है। सर, आज पूरा दिन मीडिया में एक बात चल रही है कि 11 विधायक और बापू ये सब लोग मिलकर भाजपा में या तो कहीं और मतलब कांग्रेस छोड़ रहे हैं। अगर ऐसी नौबत आई तो क्या होगा? ऐसी कोई नौबत आएगी नहीं। नौबत अगर आएगी तो भाजपा के कई सारे नेता, भाजपा के कई सारे वरिष्ठ नेता, कई सारे विधायक ये धारासभ्य आने वाले समय में कांग्रेस में आएंगे। भाजपा ही कितनी खाली होगी ये देखना पड़ेगा। कांग्रेस का एक भी नेता कहीं भी जाने वाला नहीं, उल्टा भाजपा से बहुत सारे नेता कांग्रेस में आने की संभावना है। सर जी, गुजरात की जो चुनाव हुई है उनमें 2012 की जो इलेक्शन हुई है उनमें सावरकुंडला की जो सीट थी वो टिकट पैसे देकर बेच दी गई है, ऐसा NSUI और यूथ कांग्रेस कह रही है। आपका क्या कहना है? मुझे इस बारे में पता नहीं है, मैं आज ही यहाँ पर आया हूँ। आने वाले समय में एक सीट की हम बात नहीं कर रहे हैं, हम 117 और बाकी जो सीटें हैं उसको प्लस जाने की बात में हम यहाँ पर लगे हैं। निश्चित रूप से सभी नेताओं से बात कर आने वाले समय में टिकट के बारे में बात करेंगे। અમરેલીમાં ટેકાના ભાવથી તુવેરની ખરીદી ચાલુ કરવામાં આવતા માર્કેટયાર્ડની બહાર મસમોટી લાઈનો જોવા મળી હતી, જેમાં દિલીપભાઈ સાંગાણી તેમજ વીવી વઘાસિયાના વરદ હસ્તકે તુવેર દાળને ટેકાના ભાવથી ખરીદી કરવાનું શરૂ કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને માર્કેટયાર્ડની બહાર મોટી મોટી લાઈનો જોવા મળી હતી। બોટાદ ભાવનગર સંયુક્ત આવાસ મેળાનું ભવ્ય આયોજન। હાલમાં સરકાર મેળાવડાના માધ્યમથી જનતા સુધી લાભો પહોંચાડી રહી છે, ત્યારે બોટાદ તેમજ ભાવનગર જિલ્લાના લાભાર્થીઓને આવાસ અને ગ્રામીણ વિકાસ એજન્સીના માધ્યમથી મળતા લાભો અંતર્ગત મેળાવડાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મંત્રી આત્મારામભાઈ પરમાર તેમજ સરકારશ્રી અધિકારીઓ, અગ્ર સચિવ તેમજ કલેક્ટર, DDO સહિત આગેવાનો હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આજે દશા ખાતે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને પ્રથમ તબક્કાની સહાય વિતરણનો કાર્યક્રમ બોટાદ ખાતે દશા ખાતે APMC માર્કેટયાર્ડમાં રાખવામાં આવ્યો અને એમાં જે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે એમને ચેક વિતરણ કરવામાં આવ્યો છે, સાથે સાથે પોતાના સ્વહસ્તે લખેલો પત્ર એમને સુપ્રત કરીને એમને શુભેચ્છાઓ પાઠવી છે। આ યોજના જે રીતે આપણે જાહેરાત થઈ છે એ પ્રમાણે 1,20,000 પછી એમાં મનરેગા હેઠળની રોજગારીના અને શૌચાલય એમ કરીને 1,47,000 સુધીની રકમ એક રીતે મળવાની એ માટે વિવિધ મોડેલો જે આપણે અહીંયા જોયા છે એ વિવિધ મોડેલમાંથી જે મોડેલની એને પસંદગી કરવી હશે આ પસંદગી જાતે કરી શકશે અને એમ લાગે આ 1,47,000 રકમ ઓછી પડે એવા સંદર્ભમાં એને વધારાની 70,000ની રકમ 4% વ્યાજ વાર્ષિક આપવાની પણ સરકારની યોજના છે। એટલે ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીની આવાસ યોજનાને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકારના વહીવટી અધિકારીઓ સાથે ગામડાઓમાં જઈને 2011 એના જે કોઈ લાભાર્થીઓ બાકી હોય તમામને પોતાનું મકાન બને એ
ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમને સહાય મળી સહાય મળેલી 20,000નું ચેક આપેલું નાના માણસો एक मिनट टेबल से नीचे उठ जाओ टेबल नहीं है टेबल की क्रेडिट नो पकड़ी जाए जेबी हाँ भाई हाँ तो हूँ एम જ કહું આખા મહિને મારું પેન્ડિંગ તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.